બનાસકાંઠા એલસીબી પોલીસની મોટી સફળતા, વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. બનાસકાંઠામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલા કરી છે. દાંતીવાડા વિસ્તારમાં એલસીબીની ટીમે બાતમી આધારે લાખોના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. શું છે આખી આ ઘટના, જુઓ અમારા અહેવાલમાં. બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાને એલસીબી પીઆઈ એબી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દાંતીવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે પાંથાવાડા તરફથી એક સફેદ કલરની નિયોસ i10 ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દાંતીવાડા તરફ આવી રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દાંતીવાડા 3 રસ્તા પાસે નાકાબંધી કરી હતી. બાતમી મુજબની ગાડી GJ08DG 3896 આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી. ગાડીની તપાસ દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 830 નંગ બોટલ મળી આવ્યા. મુદ્દામાલ વિગત પૈકી દારૂની કિંમત ₹1,97,778, ગાડીની કિંમત ₹4,00,000, મોબાઈલ ફોન ₹20,000. આ મળી કુલ મુદ્દામાં ₹6,17,778. પોલીસે દારૂ અને ગાડી સાથે રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી 2 આરોપીઓ જીતેન્દ્ર કુમાર ચૌધરી અને મુકેશ કુમાર ચૌધરીની ધરપકડ કરી છે. આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં એલસીબીના પીઆઈ એવી દેસાઈ, પીએસઆઈ એસ જે પરમાર અને તેમની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. બનાસકાંઠા પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ દારૂ જુગારના આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. અહેવાલ શૈલેષ વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા.